ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय, महावीर के संदेश में, महावीर के संदेश में. પૂજબેન શ્રીના અમૃત બોલો વચનામૃત, એમાં 236 અને 37 આ બે બોલો ઉપર અમૃત પ્રવચન ભાગ ચોથો, એમાંનો પહેલો પ્રવચન. ત્રણ ભાગ પૂરા થયા અને આજે ચોથો ભાગ શરૂ થયો. 3 મહિના પૂરા થયા. મહિના દીઠ એક ભાગ પૂરો થાય. 7 ભાગ છે. 3 ભાગ પૂરા, 4, 5, 6, 7 4 ભાગ શેષ છે. જોતામાં 3.5-4 મહિનામાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જેઠ, અષાઢ સુધી આ ભાગ બધા જ પૂરા થઈ જશે. પછી સાવન આવશે કે નહીં આવે એ પોતપોતાની પરિણતિ નક્કી કરશે. ધોધ તો વહે છે, પણ એ વહેણમાં આપણે કેટલા ભીંજાઈએ છીએ એ હોનહાર નક્કી નહીં કરે, પુરુષાર્થ નક્કી કરે. પુરુષાર્થ પહેલાં હોય, પછી હોનહાર હોય. ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં એક બહુ સરસ વાત લખી છે. કાળલબ્ધિ અને હોનહાર કોઈ વસ્તુ જ નથી. શું કીધું વંદનાબેન? પલોઠી વાળીને હાથ ઉપર હાથ મૂકીને બેસનારને માટે એવું લખ્યું છે. હોનહાર, ભવિતવ્ય અને કાળલબ્ધિ કોઈ વસ્તુ જ નથી, અવસ્તુ છે. જે કાળે થાય એનું નામ કાળલબ્ધિ, અને જે થાય તે ભવિતવ્ય. શું કીધું રામજીભાઈ? જે થાય એ હોનહાર ભવિતવ્ય છે, જે કાળે થાય એ કાળલબ્ધિ છે. થશે ત્યારે જ થશે, ત્યારે જ તો કાળલબ્ધિ આવે. અને જે થવા લાયક હશે એ જ થશે, એ ભવિતવ્ય છે. તારા હાથમાં શું, આપણા હાથમાં શું? કે છે કે પુરુષાર્થ, વિધિ, કાર્યની સમુચિત વિધિનું નામ પુરુષાર્થ છે. કઈ રીતે, કઈ વિધિએ કાર્ય સંપન્ન થાય. થશે એ હોનહાર, જ્યારે થશે એ કાળલબ્ધિ. કાળલબ્ધિ તારે લાવવાની નથી, અને જે થવા લાયક હોનહાર છે તારે કરવાનું નથી. જ્યારે થશે ત્યારે તારે સ્વીકારવાનું, જે થશે તે જ તારે સ્વીકારવાનું. એ સ્વીકારમાં આનંદ પુરુષાર્થ છે. 9મો અધ્યાય મોક્ષમાં પ્રકાશક, પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. હા, આપણને ધંધામાં સફળતા એ પુરુષાર્થથી જ, એ વાત બેસે છે. ભાઈઓને રસોઈ પાણીમાં પુરુષાર્થથી જ થશે, એ વાત બેસે છે.
નોકરીમાં મહેનત કરવાથી જ પ્રમોશન થશે એ વાત બેસે છે. આજકાલના બધા મહામૂર્ખાઓએ એવું દે મારે, માગ્યા વગર તો માય નથી પીરસતી, એટલે માગો નહીં, છીનો, છીનવી લો. બોલે એના બોર વેચાય. બોલો, આવું આવું દે મારે. આપણે મૂંગા નહીં મરવાનું, આપણે બોલવાનું, બોલે થાય. કઈ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ બતાવો? બોલો દામજીભાઈ. આ બધા નપુંસકતા અને નમાલાપના જ એના સંસ્કાર નથી આ બધા. પુરુષાર્થ એટલે વીરની અવળ ચંડાઈ નહીં. પુરુષાર્થ એટલે જે જેવું પરિણમન થાય છે તેને સહજ ભાવે સ્વીકારો, એનું નામ અનંત પુરુષાર્થ. આકુળતા નહીં, આડોડાઈ નહીં. આડોડાઈ પશુનું કારણ, આકુળતા પશુતાના દુઃખનું કારણ. બે દિવસ પહેલાં રાત્રિના સ્વાધ્યાયમાં આપણે નાટક સમયસારને આધારે અને સમયસારજી ગ્રંથને આધારે 141, 42, 43, 44 અને 20 કળશો, પક્ષ અને પક્ષાતિક્રાંત, 11મી ગાથાનો ભાવાર્થ, અનાદિકાળથી પરમાર્થનો નિશ્ચયનો પક્ષ આ જીવને આવ્યો જ નથી. વ્યવહારનો જ પક્ષ છે અનાદિકાળથી. મહોમહે એકબીજાને પણ એનો જ ઉપદેશ આપે છે, આચાર્યપણું કરે છે. પ્રક્ષાલમાં આવો, પૂજામાં આવો, જાત્રાએ ઉપડો, હાલો જાત્રામાં જઈએ આપણે, હલો હલો માળા કરીએ આપણે, માળા કરવા માટે બેસો, સ્વાહા બોલો બધા સાથે. મહોમહે વ્યવહારનો ઉપદેશ. અને આલંબન હસ્તાવલંબન જાણીને જન્વાણીમાં પણ વ્યવહારની ચર્ચા, એનો ઉપદેશ આપવામાં આવેલો છે. પણ આ બધાયનો ફળ સંસાર જ છે. એ પંક્તિ ઉપર આપણું ધ્યાન નથી જતું. ચોથા સ્ટેટમેન્ટ ઉપર ધ્યાન નથી જતો કે સર્વેનું ફળ તો સંસાર જ. હું જૂનાગમમાં પણ લખ્યું છે, એના ઉપર તો ધ્યાન જાય. એકબીજાને પ્રેરણા પણ બધા આપે, ઉપદેશ પણ આપે, એના ઉપર ધ્યાન જાય. હસ્તાવલંબ જાણીને. પક્ષ તો અનાદિકાળથી છે જ. જો આ બોલું છું ત્યારે મને એક બહુ માર્મિક પ્રકરણ 411 12મી ગાથાનો યાદ આવ્યો. અનાદિરૂઢ વ્યવહાર મૂળ, નિશ્ચય અનારૂઢ. ઘણી બધી એમાંથી બાબતો તો રહી ગઈ છે, આમ તો કહેવા નહીં. દુર્ભાગ્ય તે દિવસનું રાત્રિનો સ્વાધ્યાય રેકોર્ડ નહોતી બરાબર થયો, એટલે પછી મેં અપલોડ જ ન કર્યો. એ મંદિરના ચેનલ ઉપર જેને ગરજ લાગે એ સાંભળે. બહુ અદ્ભુત ચર્ચા હતી. 3 વાતોની ચર્ચા કરી હતી ધનજીભાઈ આપણે, વિપક્ષ, પક્ષ અને પક્ષાતિક્રાંત. આખો એ પક્ષાતિક્રાંતનો બીજો એપિસોડ હતો. બહુ ગજબનો માલ આવ્યો છે. કેટલી બધી બાબતો તો મારે ધ્યાન નથી અત્યારે. શું શૈલાબેન? એ સ્વાધ્યાય મેં અપલોડ જ નથી કર્યો. બહુ સરસ સ્વાધ્યાય થયો. વિપક્ષ એટલે અજ્ઞાન, પક્ષ એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાન, સવિકલ્પ દશા, અને પક્ષાતિક્રાંત એટલે પરમાર્થ, ન નિશ્ચય ન વ્યવહાર, નયાતીત. શું કીધું? વિપક્ષ એટલે નય વિનાનો, નય એટલે દ્રષ્ટિ, દ્રષ્ટિ વિનાનો આંધળો. વિપક્ષ એટલે આંધળો.
પક્ષ એટલે આંખવાળો, નહીં દૃષ્ટિ જેને પ્રગટ થઈ ભૂમિકા પ્રમાણેની. એ સમ્યક જ્ઞાનની વાત છે. પક્ષ એટલે અજ્ઞાનની વાત નથી, મિથ્યા જ્ઞાનની વાત નથી. પક્ષાતીત છે એ નયાતીત છે. એના વિરોધના પક્ષમાં છે, ન એના રાગના પક્ષમાં છે. રાગના પક્ષમાં નથી એટલે શુભ ભાવના પક્ષમાં નથી, અને વિરોધના પક્ષમાં નથી એટલે એ હવે અજ્ઞાન મોહ મિથ્યાત્વના પક્ષમાં નથી. મોહતીએ પાર, અશુભતીએ પાર અને શુભતીએ પાર. એ નયાતીત, એનું નામ પક્ષાતી ક્રાંતિ, વીતરાગતાની દશા છે. ઘણું બધું બેલેન્સ્ડ બધી વિષય વસ્તુ છે. અનાદિકાળથી એને પરમાર્થનો પક્ષ નથી આવ્યો. તો તમે તો પક્ષાતી ક્રાંતની વાત સમજાવો છો ને. 144માં જઈને પક્ષાતી ક્રાંતની વાત કરો છો. પક્ષે નથી આવ્યો એમ કરીને તમે સાધક દશાની વાત કેમ કરો છો? એક નક્કી કરો, પક્ષ કોને હોય? આત્મહિતનો પક્ષ કોને હોય? સમ્યક્તનો પક્ષ કોને હોય? હા, સાધક દશાનો પક્ષ કોને હોય? ભવ્યને જ હોય ને, પામેલાને જ હોય ને, સમજણવાળાને જ હોય ને. પક્ષ હોય પણ પક્ષનો પક્ષ ન હોય. રાગ હોય પણ રાગનો રાગ ન હોય. પક્ષ હોય પણ પક્ષનું પક્ષ ન હોય. પક્ષ હોવી રાગ છે, પક્ષનું પક્ષ ઈ મોહ છે. જ્ઞાનીને રાગ હોય પણ મોહ ન હોય. આવું બધું એમાંથી નીકળેલું છે માલ. તો પક્ષમાં તો આ પેલા યહી કે વિપક્ષી તે રૂલત જગજાલ મેં, જે આના વિપક્ષી છે. મેં તો સાંસદ ભવનથી ચર્ચા શરૂ કરી હતી. સત્તા પક્ષે બીજેપી, કોંગ્રેસ. કાં વિરોધ પક્ષ જ કાં કહો, વિપક્ષ કહો ને. તમે ઠોકે બેસાડો છો વિરોધી પક્ષ. વિરોધી પક્ષ થોડુંક હોય. અરે ભારત સરકારનો એક અંગ જ છે ને. તો વિરોધી કાં બોલો? કેમ કે દ્વેષના સંસ્કાર અનાદિકાળના છે. વિરોધી ન કહેવાય, વિપક્ષ કહેવાય. આત્મામાં એક વિભાવ શક્તિ છે. વિભાવ શક્તિ એટલે વિપરીત ભાવે પરિણમન કરાવે એ વિભાવ શક્તિ. કાં સિદ્ધોમાં વૈભાવિક શક્તિ નથી? તો એનો અર્થ વિપરીત થોડુંક જ થાય. વિપરીત નહીં, વિરોધી પક્ષ નહીં. એ જે રોજની રામાયણ આપણે જોઈએ છે ને કેતનભાઈ, એટલે આપણને કોંગ્રેસ એટલે એમ થાય કે વિરોધી પક્ષ. નહીં, વિરોધી પક્ષ નહીં. એક સરકાર અને એક દેશનું સુસંચાલન માટે સત્તા પક્ષ એક હોય અને વિપક્ષ એક હોય. સત્તા પક્ષની શાન ક્યાંય ભટકે નહીં, ઠેકાણે રહે, એના માટે વિપક્ષ હોય. સમજાય છે? આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા બહુ સરસ, દ્રવ્ય દૃષ્ટિ એટલે પર્યાય. એ જે 1-2 દિવસ પહેલાનો રાત્રિનો સ્વાધ્યાય આપણો હતો પૂરું. દ્રવ્ય દૃષ્ટિ પોતે પર્યાય, પણ એ પર્યાયને પર્યાય મંજૂર નથી. પર્યાયને પર્યાય માત્ર સ્વીકૃત નથી. આપણને તો આખી દુનિયા સ્વીકારમાં છે. ધંધો મારો, બાયડી મારી. ભૂપતભાઈ, એક સમયની દ્રવ્ય દૃષ્ટિવાળી પર્યાયને પર્યાય મંજૂર નથી, પણ આપણને તો ઘર, પરિવાર, પૈસા, બેંક બેલેન્સ એ બધું મારું. ઓલી દ્રવ્ય દૃષ્ટિને તો દ્રષ્ટિ માત્ર સ્વીકાર નથી, પોતાપોનો એમાં નથી. અને આપણને તો બધાએ મારા હગા. કેવો મોહનો વિસ્તાર છે, કેવો અજ્ઞાનનો ફેલાવો છે. આંખો બંધ કરીને વિચાર કરો ધનજીભાઈ, કઈ પ્રવૃત્તિમાં આપણો અહમ છૂટે છે? મંદિરે, ઘરે, સમાજમાં, બહારમાં અહમપનું ઓગાળીને અરહમપનું આપણે સ્વીકાર્યું હોય તો બતાવો. પૂજા કરું છું તો મેં પૂજા કરું છું.
ગઈકાલનો પ્રવચન 5 મિનિટનો સાંભળો, શરૂઆતનો જ. ગુણો ગાતા ગાતા ગુણી થઈ ગયો, હું તો ભગવાન બની ગયો. તો ગુરુદેવશ્રી જો એનો અર્થ શું કર્યું છે. ગાતા ગાતા એટલે જ્ઞાતા ગાતા નહીં, ધ્યાતા ધ્યાતા, જ્ઞાતા જ્ઞાતા. આપણે તો ગુણોના ગાયક થયા છીએ. ગાયક નહીં થાવ, ગાયક થાવ, જ્ઞાયક થાવ, ગાયક નહીં. સિંગર નથી બનવાનું, આપણે સુર નથી આલાપવાના. સારે ગામા માટે આ શાસન નથી. ખ્યાલમાં આવે છે? પંડિતજી રવિન્દ્રભાઈ આ વાત બહુ સરસ. આપણે તો હવે ગાયકના પણ ગાયક બની ગયા. ગાયકના ગાયક રહો, ગાયક નહીં. ગવૈયાઓ નથી આપણે, રાવળિયાઓ નથી, કાઠિયાવાડના રાવળિયાઓ નથી આપણે. આજે ગુરુદેવશ્રી આપ્યો હતો ને દાખલો, ગોરનો બ્રાહ્મણનો દાખલો નહોતો આપ્યો છે? હા, અને ગોર બ્રાહ્મણ તારી પેઢી પેઢીને પેઢીની વાર્તા કરે, એમ આ સર્વજ્ઞ ભગવાન ગોર છે એમ બોલ્યા. ઇતિહાસ બધું તારું કહી દે કે તું વિકારને કોઈ દી છોડ્યો જ નથી. સર્વજ્ઞ ભગવાન ઉપર લાગુ કરીને કીધું. માર્ગે પણ જો ન આવ્યો તો એ વિપક્ષમાં છે. રૂલત જાગ જગજાલ ને યાહી કે પછી તે ઉડત જ્ઞાન ગગન મેં. બોલો, પક્ષી આકાશમાં ઉડે. કાં પક્ષી જ આકાશમાં કાં ઉડે? કીધું તું કારણ, પાંખ. અને પાંખને લીધે જ એમને પક્ષી કહેવામાં આવે છે. ઉડવા માટેનું સાધન એ પાંખ છે. ગુજરાતી સાહિત્યમાં એક કવિ છે, આખો પ્રાચીન કવિ છે, નરસિંહ મહેતાના જમાનાના. એણે એક બહુ સરસ વાત લખી. શહેરમાં લાગી આગ, શહેરમાં લાગી આગ. એક છે ઉંદર અને એક છે પંખી. પંખીના પાંખમાં ઉડવાની આવડત છે, એને કોઈના બાપની બીક નથી. ભલે ને શહેરમાં આગ લાગી હોય, પણ ઓલા નાના મોટા દરમાં જઈને સંતાઈને રહેવાની જે ટેવ છે ને, અને કોતર જ કરવાનો જેનો ધંધો છે, એ ઉંદરો જેવા સમજાય છે. એ બળીને ભળતા થાય, મરી જ જાય. કેમ કે એમનામાં ઉડવાની તાકાત નથી, આવડત નથી. એમ અનુભવની આ દુનિયામાં, એમ છેલ્લે તો એ વાત કરી કે અનુભવના આ ગગનમાં, આકાશમાં જ્ઞાનીઓ જે હોય એમનામાં ઉડવાની આવડત હોવાથી ઉડે. ટૂંકમાં સંસારનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ એ સારી રીતે, સારી પેઠે જાણે છે કે બધે આગ લાગી છે કશાયોની, આપણે તો અહીંયા રહેવા લાયક નથી, ઉડી જાઓ. ક્યાં શહેરમાં આગ, ક્યાં ઉંદર અને ક્યાં પંખી અને ક્યાં સિદ્ધાંતમાં અનુભવીની વાત. તત્વાર સૂત્રકાર લખે છે, જગત કાય સ્વભાવ વા સંવેગ વૈરાગ્યાર્થમ. જગત અને કાયાના સ્વરૂપનું હંમેશા ચિંતન કરો, સંવેગ અને વૈરાગ્ય માટે. જગતનો અને કાયાનો યથાર્થ સ્વરૂપ સમજમાં આવે તો જીવને સંવેગ થાય જ. શું દામજીભાઈ, સંવેગ એટલે શું? સંવેગ એટલે જગતથી છૂટવા માટે તલપાપડ થાય જીવ, ઝંકના જાગે, એનું નામ સંવેગ. છૂટવા માગે. પંખીને પાંજરામાં પૂરો, ફફડે આમ બહાર નીકળવા માટે. એટલે જેને બંધન ગમતા નથી, સુહાવતા નથી,
આજના પ્રવચનની ભાષામાં કેમ 236માં બોલમાં મલિનતા ટકતી નથી અને ગમતી નથી. પાંજરો ગમે છે ને? સોનાના પાંજરામાં પાંજરા પાસે જાય ને ધની માલિક જાય તો અંદરમાં તમે જો આમ ફડફડ ફડફડ આપણને એમ થાય હમણાં એના પાંખો બધા તૂટીને ખરી જશે. એને છૂટવાની ઝંખના છે, બંધન પ્રત્યેનો અણગમો છે એને. નિશાળમાં છોકરાઓ કેટલા હોંશે હોંશે ગયા હોય ને, સવારે સાંજે 5 વાગે જુઓ, 5 વાગે ડંકો પડે ને તો 4:55 જુઓ એમની દશા. જો એ છેલ્લી 5 મિનિટમાં એને આગામી ભવિષ્ય જો બંધાય ને તો પશુનું જ બંધાય. છેલ્લી 5 મિનિટમાં છૂટવા ઝંકે છે. 2, 3, 5 મિનિટ બાકી હોય ડંકો ઉગાડવા માટે ઓલો પટ્ટાવાળો લોબીમાંથી પસાર થાય ને એમ થાય હમારી હવે કાળ લબ્ધી જાગી ભવ્ય ભવિતવ્ય. અને 1 મિનિટ નહીં લાગે ધમજીભાઈ, 1 મિનિટ નહીં લાગે. બેલ પડે 1 મિનિટમાં જ આખું મેદાન ખાલી. અને પહેલા પિરિયડમાં શાળામાં ભરાતા કલાક થાય. હું આ નિશાળની વાત નથી કરતો, હું આ સભાની વાત કરું છું. ગુરુદેવશ્રીની સભામાં, દૈનિક સભામાં, હા, કોઈ 2 મિનિટ, કોઈ 5 મિનિટ, કોઈ 10 મિનિટ, પહેલા મોડા આવ્યા ન આવ્યા. 9:15 પ્રવચન પૂરું થવાનું હોય તો ઠેઠ 9 સુધી ઈર્યાપદ આશ્રવ ચાલુ હોય. 9:15 ટકોરે પ્રમાણ વચન પૂરું થાય. કેટલી મિનિટ લાગે બતાવો મને સભાને ખાલી થતા? જગત કાય સ્વભાવ વા સંવેગ વૈરાગ્યાર્થમ. જગતનો સ્વભાવ કાયા એટલે શરીરનો સ્વભાવ. શરીર એટલે માત્ર શરીર જ નહીં, શરીર આશ્રિત બધા સંયોગો. બેન શૈલાબેન, વંદનાબેન, 237માં બોલનો તો પોલ હજી કાલે ખોલશે ગુરુદેવશ્રી. આજે તો હજી મંડાણ થયા છે 237માં બોલનો, કેમ કે પાનું ભરીને બોલ છે, 3, 4, 5 ફકરા છે એમાં. અને એનો સરવાળો તો એટલો જ છે, આવી સાધક દશા પ્રગટ કરવા યોગ્ય છે. હું તમને ઓલા પક્ષના સંદર્ભમાં કહું છું, પક્ષમાં તો આવો, એ સાધક દશામાં તો આવો. સાધક દશા હે છે પછી પહેલે એને પ્રગટ કરવાનું ઉપાદય તો કરો. પોઈન્ટ સમજાય છે? કોલેજ તો પૂરી પછી કરો, પણ પહેલા નિશાળે ભણવાનું તો ચાલુ કરો. કેતનભાઈ, પાઠશાળામાં તમે શિક્ષક તરીકે તો પછી ભણાવો, પહેલા પાઠશાળા ભણો તો ખરા. શું કુસુમબેન, શું કીધું? પહેલા સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? પીએચડી બીએચડી કરીને પછી યુનિવર્સિટીના છોકરાઓને પછી ભણાવો, પહેલાં તમે ડીએડ તો કરો. ડીએડ એટલે બાળ મંદિરના શિક્ષક. તમે શું ડીએડ જ કર્યું હતું? શું કર્યું હતું? પ્રાઇમરીમાં હતા ને હાઈસ્કૂલમાં હતા? પીટીસી પ્રી ટીચર કોર્સ, પ્રાઇમરી ટીચર કોર્સ. પણ હજી બીએડના ઠેકાણા નથી. એ તો પીટીસી પછીનું છે ને એ તો. હા, અને હવે તો ટાટ અને ટેટ અને દુનિયાભરના બધા થઈ ગયા. પણ આપણને તો પ્રાથમિક આપવાનું જ નથી. તમને ખ્યાલ છે કુસુમબેન, તો તમે એટલા ભણેલા ગણેલા શિક્ષક,
કાકાને ખબર હોય, આપણે ગાંધીજીએ વર્ધાથી વિનોબા ભાવેને સાથે રાખી વર્ધા મહારાષ્ટ્રથી હિન્દી પરીક્ષાઓ ચાલુ કરી. એમાં પ્રવેશિકાન કોવિદ વગેરે એ બધું 2-3-4 બધા સ્ટેપ્સ પ્રાઇમરી લેવલમાં, હાઈસ્કૂલ લેવલમાં. અને ટોપ મોસ્ટનું એનું હતું રત્નાકર, રાષ્ટ્રભાષા રત્નાકર, એટલે માસ્ટર ડિગ્રી. તો એનો બધો નિયમ એવો કે ભાઈ હાઈસ્કૂલ લેવલમાં જો ન હોય હિન્દી તો એને હિન્દીની ઓલી પરીક્ષા આપી દેવાની, ભારત સરકાર પણ એને માન્ય રાખે. એવી જ રીતે ગ્રેજ્યુએશનમાં ન હોય તો એને ત્યાંથી ઓલી સ્પેશિયલ પરીક્ષા આપવાની, તો એ સરકાર માન્ય રાખે. અને સમજો કે BA સુધી હિન્દી ન હોય તો માસ્ટર ડિગ્રી એને જોતી હોય, આજકાલ રેલવે વગેરેમાં, બેંકમાં વગેરે હિન્દીની એક લેવલની પરીક્ષા આપવી જ પડે, ને તો એનું પ્રમોશન નહીં થાય. આવું બધું નિયમ છે, કાનૂન કાયદા અત્યારે એજ્યુકેશનમાં એવું છે. અરે તમને શરમ આવશે સાંભળીને. સાંભળવું છે કુસુમબેન? સુનિલભાઈ શાસ્ત્રીએ ગયા વર્ષે ધોરણ 10માની પરીક્ષા આપી છે. તમને શું ખબર, પંડિતજી અહીંયા પ્રવચન જ કરતા હોય. ધોરણ 10માની ગુજરાતીની મેં પરીક્ષા આપી છે. 100માંથી માત્ર 89 માર્ક્સ આવ્યા, 89. ભણ્યા તો આપણે ઈ વર્ણમાલા તો નથી જ ને, પણ સરકાર એમ કહે છે કે યુ હેવ ટુ સબમિટ યોર માર્કશીટ. સૌથી પહેલાં તમારો માર્કશીટ જોશે તો જ તમારો પ્રમોશન, પગારમાં જે કાંઈ થશે એ થશે. આવું હિન્દીમાં. તો એમાં ટોપ મોસ્ટનું એક્ઝામ આવે રાષ્ટ્રભાષા રત્ન. તો હું શરૂઆતમાં અહીંયા આવ્યો ને ત્યારે મને માહોલ બધું ખબર હતું, એટલે હિન્દી ભાષા અંગે. જો કે એમ હિન્દી કરીને આવ્યા હતા, તો જરૂરત જ નહોતી. તો એ મને એમ થયું કે હાલો આપણે રાષ્ટ્રભાષા રત્નની પણ પરીક્ષા આપીએ. તો તમને ખ્યાલ હશે, લાખાજરા રોડ ઉપર કોઠારી જે છે ને એની સામે ત્યાં ખૂણે દરમિયાન ઓલા ઘીકાંટા રોડની ખૂણે જ ત્યાં હિન્દી ભાષા સમિતિ કરીને હતી પહેલાં. ત્યાંથી મેં ફોર્મ ભરીને આજથી 20 વર્ષ પહેલાં રાષ્ટ્રભાષા રત્ન, જો કે હિન્દી કરીને આવ્યા હતા આપણે, તો એવા હરક પદોડા આપણે કે આપણે એ પરીક્ષા આપવાની. હું તમને સાચું કહું, મને જે રિયલાઇઝ થયું પરીક્ષા આપતી વખતે, મને એમ થયું કે આજે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અમે ભણીને આવ્યા છીએ, એનાથી તો આનું તો ગજબનો લેવલ. મેં તો સારું થયું આ એક વખત આપણે આપ્યું તો ખરું. મારે કહેવાનો અર્થ છે, તમે એક વખત પરીક્ષા તો આપો તો ખબર પડશે કે આપણે ક્યાં ઊભા છીએ. પણ અમારે બાલબોધ 1, 2, 3, 4, 1, 2, 3, બાલપોથી ભાગ 1, 2, બાલબોધ 1, 2, 3, વિતરા વિજ્ઞાન 1, 2, 3, તત્વજ્ઞાન 1, 2, 10 પુસ્તકો અમારે ભણવાનું જ નથી. અમારે તો સીધા છડાળા અને સીધા તત્વાર સૂત્ર, અમારે તો ડાયરેક્ટ સર્ટિફાઈડ ટીચર. કૂવામાં હોય તો અવેડામાં આવે. હું તો જો મારા માટે એક શિક્ષક તરીકે તમને કહું, એવર સ્ટુડન્ટ ઇઝ એ રિયલ ટીચર. જે હંમેશને માટે વિદ્યાર્થી બની રહે છે એ સાચો શિક્ષક હોય છે. શિક્ષક થઈ ગયા એનો અર્થ એમ નથી કે ભાઈ ભણવાનું બંધ કરો. ભણાવતા થઈ ગયા એનો અર્થ એમ નથી કે ભણવાનું બંધ કરો. શેના માટે મેં વાત કરી આ ખબર? શેના માટે આ થોડીક વાત કરી મેં? આમાં એમ કહે છે મલિનતા ટકતી નથી અને જેટલી વાર એ ટકી રહે છે એ ગમતી નથી. સાંભળજો, બહુ ગજબની વાત છે. આ 236મો બોલ, આ 236માં 37મા બોલની જે મેં વાત કરી, આવી સાધક દશા અમને પ્રગટ કરવા યોગ્ય છે. સાધક દશા એટલે અંતરાત્મપનું. ધનજીભાઈ, બહિરાત્મપનું એ તો બાધક દશા છે. પરમાત્મપનું એ તો સંપૂર્ણ સિદ્ધ દશા છે. અમે તો જવા તો ત્યાં જ માગીએ છીએ, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત.
પણ અમારું બહિરાત્મપણું, ભૂંડું બહિરાત્મપણું છૂટે અને અમે માર્ગે આવીએ. અંતરાત્મપણું પ્રગટે. સાધક દશા પ્રગટ થાવ, અંતરાત્મપણું પ્રગટ થાવ એટલે હજી અમે પક્ષમાં તો આવીએ એવો એનો અર્થ છે. કરવા લાયક છે, આ જ કરવા લાયક છે, આ સિવાય બીજું કરવા લાયક નથી. આદરવા લાયક આ જ છે, સત્કારવા લાયક આ જ છે, અપનાવવા લાયક તો આ જ છે. સમજાણો? આમાં જો એક પંડિતજીની એક બહુ સરસ રચના છે, તમે કેવળ આંખો બંધ કરીને સાંભળજો. હું જે આમાં કવિ જે કહેવા માગે છે અથવા ખરેખર શું છે એમ. જો સાંભળજો. પક્ષમાં આવો એ જે મેં વાત કરી ને, આત્મહિત હિ કરને યોગ્ય, વીતરાગ પ્રભુ ભજને યોગ્ય. સમજાણો? આમાં 8 કડી છે અને 32 વખત આ કરવા લાયક, આ કરવા લાયક, આ કરવા લાયક, આ કરવા લાયક. 32 8 કડી છે, 32 બોલ એમાં છે. કરવા લાયક આ છે, કરવા લાયક આ છે. પણ આપણને તો એમ થાય છે આપણે તો બધું કરી ચૂક્યા છીએ. અધૂરામાં પૂરું માનીને જે બેઠો હોય એને વૈકુંઠમાંથી બ્રહ્મા આવે તોય ન સમજાવી શકે. કેતન કુમાર, જ્ઞાન લવ દુર્વિદગ્ધાનામ નરમ બ્રહ્માપી નરમ ન રંજયતી. જ્ઞાન લવ દુર્વિદગ્ધાનામ, જે થોડું ઘણું સમજીને, આધું અધૂરું સમજીને પોતાની જાતને શું સમજતો હોય, આઈ એમ સમથિંગ. દુર્વિદગ્ધ છે, મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે, એને એમ કહેવાય આપણને બધું આવડે છે. ધર્મ ધુરંધર થઈને બેઠો હોય ને એને દુનિયામાં કોઈ ન સમજાવી શકે. એટલે ગુરુદેવ શ્રી સ્વામી કાર્તિકેય આચાર્યની વિનમ્રતા આપણને બતાવતા હોય, ક્યાં કેવડીનું કેવળ જ્ઞાન, અમારું જ્ઞાન તો એમની સામે તણકલું છે. અને સાચી વાત કહું તમને, જ્ઞાનના, તત્વજ્ઞાનના ક્ષેત્રે તો જેટલી વિનમ્રતા હશે એટલું આપણે શીખી શકવાના. માનની અવળ ચંડાઈમાં આવીને અમને આવડે છે, અમે શીખી ગયા છે, ગુરુસ્થાને અમે આવી ગયા, જીવનમાં આગળ વધવાના જ નથી. તો પક્ષમાં તો આવો, સાધક દશામાં તો આવો, સાધનાના માર્ગે તો આવો. રાજુભાઈ, અમારે એક ટીચર છે, નામ જાગૃતિ છે. હું એને મજાકમાં કહું, તમારું નામ બહુ ખોટું રાખ્યું છે, જાગૃતિ. તમારું નામ તો અજાગૃતિ હોવું જોઈએ. સૌરભ બોથરાના જે ક્લાસીસ ચાલે છે ને યોગાનો, બીજે ત્રીજે દિવસે લિંક મોકલી મને. મેં તો આ 5 વર્ષ પહેલાં મેં આ સેશન તો કરી ચૂક્યા છે. મેં કીધું છેલ્લા 1.5 વર્ષમાં ત્રીજું સેશન 21 દિવસનું મારું ચાલુ છે. મેં કીધું એમાં તો જેટલું શીખો એટલું ઓછું છે. આપણને એમ થાય કે મને આવડ્યું, બફમમાં ને બફમમાં આપણે જીવીએ છીએ. તમને શું લાગે છે વંદનાબેન? હું જૈન સિદ્ધાંત પ્રવેશિકા પણ અઠવાડિયામાં 1-2 વખત વાંચતો જ હું. મારે 40 વર્ષ થઈ ગયા ને પંડિતાઈ કરતાં કરતાં. હવે કાંઈ જરૂરત નથી ને, ગરજ નથી ને એની. આ તો ઘાટ એવા છે, કાર ચલાવતા ચલાવતા શીખ્યા તો બાઇક ચલાવતા ભૂલી ગયા. કેવું ભૂંડું અજ્ઞાન કહેવાય. કેતનભાઈ પછી એમ કે સાહેબ હું તો હવે બુલેટ ચલાવું છું. મને તો છે ને ઓલી લ્યુના TFR, એ તો સ્કૂટી, ઓલી પ્રીતિની સ્કૂટી છે ને સાહેબ, એ જરાય આપણને નહીં ફાવે. વાહ, તમારું સ્ટેન્ડર્ડ હવે. એટલે નમો સિદ્ધાણમ થયા બાદ નમો આયર્યાણમ ગાયબ.
થોડુંક જમીન સાથે જોડાયેલા રહો. પ્રોફાઇલ એટલા પણ હાઈ નહીં કરો કે પ્રોફાઇલ ફાટી જાય. લો પ્રોફાઇલ, ડાઉન ટુ ધી અર્થ, જમીન સાથે જોડાયેલા રહો. અભિમાનમાં નહીં રાચો. અચ્છા, એક બીજી વાત, શૈલાબેન તમને એક પ્રશ્ન પૂછો. મલિનતા ટીકતી નથી. સાંભળજો, કોની મલિનતાની વાત ચાલે છે? અજ્ઞાનીની કે જ્ઞાનીની? આંખો બંધ કરીને વિચારજો, જવાબ નહીં આપતા. નહીં, આપણી તો ખરી જ, પણ જ્ઞાનીની કે અજ્ઞાનીની? અજ્ઞાનીની મલિનતા જે બોલે છે, જવાબ સાવ ખોટો છે. અહીંયા મલિનતાની વાત જ્ઞાનીની ચાલે છે, કેમ કે એ રૂચતી નથી. કોની વાત છે? બોલો તો ગળા ડૂબ ઝેર હલાહલ પીવે છે. કોણ? ઓલો અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ. તો એને તો ખબર નથી ઝેર પીવે છે, એને ખબર નથી. જેને રૂચતી નથી એવું જેને ભાન છે, એને જ લાગુ પડે છે કે મલિનતા ટકતી નથી. બીજો પ્રશ્ન, મલિનતા ટકતી નથી, દર્શન મોહની મલિનતાની વાત છે કે ચારિત્ર મોહની મલિનતાની વાત છે? કદાચ હવે તો જવાબ આવવો જોઈએ સાચો. મને એમ થાય કે આવતીકાલે ઓલા મહિલા મંડળમાં પ્રશ્ન કરું. મારે નથી કરવા. શું કામ? આપણને જોઈ જોઈને કોઈ આતંકિત થાય, આપણે કરવું જ નથી. બોલ લીના, દર્શન મોહનીની મલિનતા કે ચારિત્ર મોહનીની મલિનતા? અચ્છા, દર્શન મોહનીની. એમ કોણ બોલે ને હમણાં? દર્શન મોહની. મિથ્યા સમ્યક દૃષ્ટિને દર્શન મોહનીની મલિનતા છે. ચારિત્ર મોહનીની મલિનતા. ત્રીજી વાત, ચારિત્ર મોહનીની પણ મલિનતા તો દર્શન મોહનીની પણ શું? એ તો ઝેર હલાહલના ડુંગર છે. એ તો ગઈ ક્યારની. સમ્યક્તનો ડંકો વાગ્યો તો ઓલો તો જતો જ રહ્યો હોય, તડ તૂટી ગયો હોય. પણ ઓલી ચકાસવાળી જે કષાય છે ને, હજી એ ચારિત્ર મોહનીયની જે મલિનતા હજી છે, પણ એનો સ્વભાવ એવો છે, એ ટકતી નથી, ટકશે નહીં, ટકવા રૂપે નથી. કેમ કે વિભાવની હદ હોય છે અને સ્વભાવ બેહદ હોય છે, અનહદ હોય છે. અને આનું ભાન કોને છે? જ્ઞાનીને છે. મલિનતા ટકતી નથી. સાંભળજો, મલિનતા ટકતી નથી એ જ્ઞાનીની દર્શન શુદ્ધિ, અને ટકે રહે તોય રૂચતી નથી એ જ્ઞાનીની ચારિત્ર શુદ્ધિ. શું કીધું? બોલો કુસુમબેન, બોલો. આ 2 પોઈન્ટ લખીને બતાવો મેં તમને. શું કીધું મેં હમણાં? મલિનતા ટકતી નથી એટલે શું? એ જ્ઞાનીના એંગલથી વિચારો. ટકતી નથી એટલે શું? બોલો તો ખરા. ઇમેજિન કરો, ઇમેજિન. શું એ વાત કઈ ક્યાં લઈ જવા માંગે છે? મલિનતા છે, પર્યાયનો સત્ય છે. હા, દેહ છતાં છે ને, દેહ છતાં એટલે મલિનતા છતાં. ટકતી નથી, વસ્તુ સ્વરૂપ છે, વિનશ્વર છે, વિનાશિક પર્યાય છે, સંયોગ છે, તો એનો વિયોગ તો નક્કી છે જ. તો મલિનતા ટકતી નથી એવું જ્ઞાનીને છે ને જ્ઞાનમાં, તો એ એની દર્શન શુદ્ધિ છે. કેમ કે એની શ્રદ્ધા પૂરેપૂરી છે. આ મલિનતા ગમે તેટલી રહે, ટકવાની તો નથી જ. એની શ્રદ્ધા પરિપૂર્ણ છે, દર્શન શુદ્ધિ એની. એને દર્શનાચાર કહેવાય. જ્ઞાનીનો એ દર્શનાચાર છે. એને ખ્યાલ છે, ભલે ને હશે. નિયમસારમાં કળશ આવે છે, વિભાવો ભલે ને હો તો હો, પણ અમારામાં વિભાવ નથી. વિભાવ ભલે ને હજો, પણ અમારા સ્વભાવમાં વિભાવ નથી. એની પૂરેપૂરી શ્રદ્ધા જ્ઞાનીની છે. પ્રવીણજી, વાત સમજ આ રહી આપકો?
दर्शन शुद्धि वाली बात समझ में आ रही है? हाँ, आप रेलवे की टिकट की लाइन में खड़े हो, बराबर, आपको पता है 1 से 1:15 बजे तक रिसेस का टाइम है, और आप गए 1:10 पे खड़े हो गए, 5 मिनट में बारी बंद हो गई, विंडो बंद कर दिया उसने। दूसरों को तो बहुत बड़ी आकुलता हो रही है और आप पीछे लाइन में लगे हैं, फिर भी आप बिल्कुल निराकुल शांत हैं। क्यों? क्योंकि पता है अभी तो विंडो बंद है, लेकिन अब भी हाल 1:20 बजते ही विंडो खुलना ही है। देखो, ज्ञान सर्व समाधानकारी होता है। जहां ज्ञान होता है वहां समाधान होता है। कल ही मैंने कहा था, जिनवाणी समस्या पैदा करवा માટે નથી, ઊભી થયેલી સમસ્યાઓ શાંત કરીને સમાધાન આણવા માટે હોય છે. અને એક બીજી વાત, જેના જીવનમાં જેટલું સમાધાન સમજી લેવાનું એ જીનવાણી સાથે એટલો વળગેલો છે, અને જે સમસ્યાઓથી જેટલો ઘેરાયેલો સમજી લેવાનો એ જીનવાણીથી એટલો એ આઘો છે. કેતનભાઈ, તમારા લેંગ્વેજમાં કહું, ઓલો ગાંઠિયા બનાવો ને તમે, ગાંઠિયા ઉપર પછી ઓલો શું કહેવાય, ભભરાવો ને, મસાલો ભભરાવો, એમાંથી કોઈ એક અભવ્ય ગાંઠિયાઓ રહી જાય. કેવા કીધું સ્નેહા? કેવા ગાંઠિયા? કેટલાક વણેલા બનેલા શું યાદ કરો કાકા તમે? કેટલાક અભવ્ય ગાંઠિયાઓ બાકી રહી જાય ને એમાં. એક સાંભળો, એક બહુ કરણાનિયોગની વાત, તમે હસોમાં બહુ ગંભીર વાત કરું છું. 6 મહિનાને 8 સમયમાં 608 જીવ સિદ્ધ થાય, અને એટલા જ જીવો નિત્ય નિગોદમાંથી હંમેશા નીકળે. 6 મહિનાને 8 સમયમાં 608 જીવ નીકળે. તો આપણે અહીં સુધી આવ્યા છે, તો ક્યારેક તો આપણો વારો આવ્યો છે ને નીકળવામાં. નીકળવામાં તો વારો આવ્યો છે, પણ 6 મહિનાને 8 સમયમાં જનારાઓમાં આપણો હજી વારો નથી આવ્યો. વિચારજો. નીકળતા નીકળી તો ગયા, પણ એવા હલવાણા છીએ, ઘડીક સોનગઢ, ઘડીક દુબઈ. ભરતકુમાર, હા, હજી ક્ષેત્રાંતર બાકી છે. તમારી જ વાત નથી વંદનાબેન, મારી તમારી દરેકની કથા છે. લેણું દેણું, હા, ઋણાનુબંધો, રાગ દ્વેષ, કશાય, સંકલ્પ વિકલ્પ, ન જાણે કેટલી ભવિતવ્યતાઓની હારમાળ, ન જાણે કેટલી દિવાળી, ન જાણે કેટલી હજી હોળી. સમજી ભાઈ, તમારી ભાષામાં ન જાણે કેટલી હજી ફેક્ટરીઓ હલાવવાની છે. હા, કાલ રાત્રે કીધું હતું ને આપણે, દિન રાત શુભાશુભ ભાવોं से मेरा व्यापार. આપણને એમ થાય કે ફેક્ટરીને તાળા મારી દીધા, બંધ કરી દીધા, પણ અહીંયા જીનવાણી કહે છે દિન રાત શુભાશુભ ભાવોं से मेरा व्यापार ચલા કરતા. આપણને એમ થાય કે ભાઈ ઘરેથી નીકળીને 2 કલાક આવીને આપણે મંદિરે બેઠા છીએ એટલે ધંધો બંધ થયો. નહીં, ધંધો બંધ નથી થયો. કિંજલબેનને વિચાર આવે કે ઘરે જઈને હવે ટિંડોરા બનાવવાના છે કે હા ગુવાર બનાવવાના છે, તો શાક બનાવવાની પ્રક્રિયા તો સ્વાધ્યાય ભવનમાં જ ચાલુ થઈ ગઈ. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? હા, આજે તો શાક સુધાર્યા વિના આવ્યા છે, દૂધ ગરમ કર્યા વિના આવ્યા છીએ, ફલાનું છે, ઢીકણું છે. સંકલ્પ વિકલ્પો, ઓલું ઘણી વાર જો યાદ આવે કોક વાર, આમ હમ કહાં જહાં હમારા ઉપયોગ, જ્યાં આપણો ઉપયોગ છે ત્યાં છીએ આપણે. હમ કૈસે જૈસે હમારે ભાવ. આરજીએસ વાળા દિલીપભાઈને તો આમ અંદરમાં ફાળ પડી ગઈ વાત સાંભળીને, આજથી 20-25 વર્ષ પહેલાં. હમ કહાં જહાં હમ. રાજુભાઈ, તમે એમ સમજતા છો કે આપણે ચશ્માનો ધંધો બંધ થઈ ગયો?
પણ કોકનો ફ્રેમ જોઈને યાદ આવે ને, આ ફ્રેમ થોડું ખોટું છે, આપણે એને કહીએ તમે ફ્રેમ થોડુંક હરકું કરાવો, પણ તમારો તો ધંધો બંધ કરી દઈને બેઠા છો ને તમે. પણ એ ફ્રેમ જોઈને ચળ નીકળે સંકલ્પ વિકલ્પ, સમજી જ લેવાનો ધંધો હજી આપણો ચાલુ જ છે. મિત્ર તરીકે દાખલો આપું છું તમને, કાંઈ માલ રાખ્યું નથી, ક્રિયા પૂરી થઈ જાય છે, સંજ્ઞા જીવે છે. સંજ્ઞા કીધું મેં, સંજ્ઞા એટલે વાસના, આહાર સંજ્ઞા. કેટલી વાર જમીએ છીએ આપણે ગૌતમ બુદ્ધ, બોલો તો? 2 વખત. ડાયાબિટીસ અને બીપી વગર આવી ગયેલો હોય તો પછી જો, પહેલાં એવું હતું, પૈસા નહોતા તો ખાવા દોડતા હતા. હવે પૈસાના ઢગલા થયા તો ડૉક્ટરે કીધું કે હવે ખાવાનું બંધ કરો. પણ ખાવાનું બંધ કરી દીધું હોય એનો અર્થ એમ તો નથી ને કે ખાવાની વાસના આપણી મરી પરવારી હોય. એ તો સંજ્ઞા તો પૂરપાઠમાં છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ. જો આપણે 6-7 કલાક સૂઈને આવ્યા હોય, નિંદ્રા લઈને આવ્યા હોય, અને અહીંયા સમયસારના આંગણે આંખો બંધ કરીને આપણે બેઠા હોય, સીધું 7મો આવે છે કે નહીં? બોલો નિર્મલાબેન. અને એમાંય કોઈ પાડોશી સાધર્મિક જગાડે, નહીં, એ તો છે ને થોડીક દવાની અસર છે. દવાની અસર નહીં, દર્શનાવરણી કર્મની અસર છે, દર્શન મોહનીની અસર છે, દવાની નહીં. દવા તો એક બહાનો છે, વિરાધનાની અસર છે. ભાવમાં જેને તત્વની વિરાધના કરી હોય, એ શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેઠા હોય ત્યારે એને નિંદર આવે અને આવે જ. તો પંડિતજી શું કરવાનું? પહેલો નિયમ, આંખો ખોલીને જ સાંભળવાનો. આંખો ખોલીને શું કરશું? સ્ક્રીન મુકાવી છે લાખો રૂપિયાના, ડોળા ફાડીને જુઓ એના ઉપર, પણ ત્યાં સુધી નજર નથી પહોંચતી. હાથમાં શાસ્ત્ર લો, આત્માનું શાસન વાંચો, એમાં લખ્યું છે મન મરકટ છે, વાંદરો છે. શાદવાદ અને અનેકાંત રૂપી આ જીનવાણી રૂપી બગીચામાં મનને હંમેશા મૂકો, તો ક્યાંક વાંદરાના હાથમાં એકાદ કેરી પણ આવી જાય ને તો અડધી કલાક તો એનો એમને એમ સમય પસાર થાય. આલંબન જોઈએ એને, જોતા આપણે પૂજામાં વગેરે કાંઈ નહીં હોય તો વાટકી વગાડે, ટબુડી વગાડે. ટબુડી ઘણીવાર તો એ ઘા થાય, ઘણીવાર હાથમાંથી ટબુડી આમ સરી પડે તો એ ટબુડી જાણે ભગવાનના ચરણોમાં જવા માગતી હોય, તો એ ઓલીને ખેંચીને આપણે જનવાણી રાખવા હાથમાં. પક્ષમાં તો આવો, માર્ગે તો આવો. ઘણું સમજવા જેવું છે. થોડુંક સાંભળો. આ પક્ષમાં આવો એટલે અંતરાત્મા તો થાઓ, સાધક દશામાં તો આવો. સાધના કે રાસ્તે આત્મા કે વાસ્તે ચલ રે રાહી. એનો અર્થ શું? પક્ષમાં તો આવો. વિપક્ષમાં તો ઘણો રહ્યો, પક્ષમાં આવો. પણ આવીને ત્યાં ને ત્યાં જ, હા, એ ખતરનાક વાળી વાત, ત્યાં ને ત્યાં જ પોડતા નહીં રહો, કેમ કે પડાવ છે, મંજિલ નથી. કેતનભાઈ, એ જે 237 બોલ છે ને કે અમને એવું સાધક દશા પ્રગટ થાવ, એ પડાવની વાત છે, મંજિલ નહીં. મંજિલ તો કોઈ ઓર છે, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતે. સિદ્ધત્વ જે છે એ છે મૂળમાં. ખ્યાલમાં આવે છે? હા, આત્મહિત હી કરને યોગ્ય વીતરાગ પ્રભુ ભજને. બિલકુલ, જો આત્મહિત કરવા યોગ્ય છે, પ્રભુનું ભજન કરવા યોગ્ય છે. સિદ્ધ સ્વરૂપ હી ધ્યાને યોગ્ય, ગુરુ નિર્ગ્રંથ હી વંદન યોગ્ય, સાધર્મી સંગતિ યોગ્ય. કોણ સંગતિ કરવા લાયક છે? સાધર્મી.
મેં હમણાં કીધું હતું 3-4 દિવસ પહેલાં, આ પંચમ કાળમાં એક સાધર્મીને બીજો સાધર્મી ગમતો નથી. 5 પાપ અને 7 વ્યસનમાં ખરડાયેલા બધા ગમે છે. સમજી લેવાનો એનો હોનહાર શું છે. સાધર્મી સંગતિ યોગ્ય, જ્ઞાની સાધક સેવા યોગ્ય, जिनवाणी पढ़ने योग्य, सुनने योग्य, समझने योग्य, तत्व प्रयोजन निर्णय योग्य, भेद ज्ञान ही चिंतन योग्य, सब व्यवहार हैं जानन योग्य, परमारथ प्रगटावन योग्य. बोलो वजुभाई जो तो राजुभाई शा माटे ऊभा छे? वस्तु स्वरूप विचारने योग्य, निज वैभव अवलोकन योग्य. सांभळजो सांभळो सांभळो तमे लोको शुं कीधुं? वस्तु स्वरूप विचारन योग्य, निज वैभव अवलोकन योग्य. કેટલા કેટલા આમ તબક્કા હજી બાકી છે. चित स्वरूप ही अनुभव योग्य, निजानंद ही वेदन योग्य. આ લિસ્ટમાં છે આપણી. મારે હજી માળા કરવાની બાકી છે, મારે હજી તો દર્શન કરવાના બાકી છે. વંદનાબેન 4 દિવસ માટે હું સોનગઢથી રાજકોટ આવી છું, તો મારે હજી એને મળવાનું બાકી છે, ઓલાને મળવાનું બાકી છે, ઓલાને સંપેતરું દેવાનું બાકી છે, સોંઠની ગોળી હજી બાકી છે. અહીંયા કહેજો લિસ્ટમાંથી બધાને કાઢી નાખ પહેલા. પોઈન્ટ સમજાય છે? આ પક્ષમાં આવો. શેના પક્ષમાં? એમ લિસ્ટમાં શું, કામમાં કયું? એમ अध्यात्म ही समझने योग्य. શું બાકી છે? अध्यात्म ही समझने योग्य, शुद्धात्म ही रमने योग्य. રમણશીલ શબ્દ આવ્યો તો હમણાં. રમણશીલ નિજ સ્વરૂપમાં જ રમણશીલ છે. धर्म अहिंसा धारण योग्य, दुर्विकल्प सब तजने योग्य, श्री जिन धर्म प्रभावन योग्य, ध्रुव आत्म ही भावन योग्य, सकल परिशह सहने योग्य, सर्व कर्म मल दहने योग्य. 24 बोल तो थया. भव का भ्रमण मिटाने योग्य, क्षपक श्रेणी चढ़ने योग्य. छेक सुधी पुकार से जो तजो अयोग्य, करो अब योग्य. શું કીધું? तजो अयोग्य, करो अब योग्य, मुक्ति दशा प्रगटाने योग्य. હવે મુખવાસ. આયા અવસર સબ વિધિ યોગ્ય. હવે સર્વ પ્રકારે અવસર આવી ચૂક્યા છે. નિમિત્ત અનેક મિલે હૈ યોગ્ય, હો પુરુષાર્થ તુમારા યોગ્ય. જો તમારો પુરુષાર્થ જો યોગ્ય થશે, સિદ્ધિ સહજ ही હોને યોગ્ય. પક્ષમાં તો આવો. શું કીધું? હા, માર્ગે તો ચડો. હા કહેશો તો હાલત થશે. હા પાડશો તો હાલત થશે. હાલત થશે એટલે કેતન કુમાર, હાની લત થશે. લત એટલે ટેવ. ના પાડશો તો નરક નિગો તો વાત છે. એ તો બોલાવે જ છે. તો સાધક દશા તો અમને પ્રગટ થાઓ. એ તો કાલે હજી ગુરુદેવશ્રી પૂરું કરશે. માર્ગે તો આવો, વિપક્ષમાં ન રહો. પક્ષાતિક્રાંત થવા માટે પક્ષમાં તો આવો. શલાબેન, આ વાત હું કયા લેવલની વાત કરું છું સમજાય છે? જો પરમાર્થનો પક્ષ જ્ઞાનીનો હોય, જ્ઞાનીને જ હોય. પક્ષનો પક્ષ ન હોય, કેમ કે એ પક્ષના કાળે પણ પક્ષાતિક્રાંત એની પરિણતિ હોય. વાહ, ગજબની વાત છે. કાલે કીધું તો દાખલો, માં ચંદા મામાને દેખાડે છે બાળકને ભેંકડો બંધ થાય માટે. પછી એને ખબર ન પડે કે ચંદા મામા કોણ છે. પછી આંગળીને દેખાડે છે.
બરાબર, માં આંગળી દેખાડે છે કે ચંદા મામાને દેખાડે છે? કે નથી ચંદા મામાને દેખાડતી, નથી આંગળી દેખાડે છે. એનો ભેંકડો બંધ થાય એ કરવા માગે છે. માનું પ્રયોજન શું છે? બાળક રડ્યા રાખે, રડ્યા રાખે, રડ્યા રાખે, માં હાલરડા ગાય, થાબડવાના કરે. તો મને બતાવો, માના 3 પ્રયોજન. નંબર 1, ગાવાનો શોખ. હાલરડા ગાવાનો શોખ છે માટે ગાય છે? બોલો રાજુભાઈ. નહીં, એ ગાવાનો શોખ છે માટે હાલરડા ગાય છે એમ? હા કે ના? કે ના? અચ્છા, થાબડવાના આખા ગામના કર્યા, હવે પોતાના છોકરાના કરે છે માટે કરે છે? નહીં. તો પછી શેના માટે કરે છે? મુઓ સુઈ જા. સમજાય છે? ખ્યાલમાં આવ્યો? હા, એ જે સુનામી જાગૃત થયેલી છે ને, જ્વલંત જ્વાલામુખી, એને સ્થાળે પાડવા માટે એ હાલરડા ગાવાના નાટક કરે છે. સાંભળજો, બહુ ગજબની વાત કરો છો. અમૃતચંદ્રાચાર્યને કોઈ શોખ નથી કે 625 શ્લોકો લખીને સર્વજ્ઞ ભગવંતોના સ્તુતિગાન કરવામાં લઘુ તત્વ સ્ફોટમાં. એને શોખ જ નથી. એ તો સ્વરૂપમાં લીન થવા માગે છે, પણ લીન થવાતું નથી, પરિણતિ થાળે પડતી નથી. એટલે શુભ રાગના વિકલ્પમાં સહેજે ભક્તિ ભાવો એના ઉછળે છે. પક્ષમાં આવું એનો પક્ષ નથી. પક્ષાતિક્રાંત થવું એ જ્ઞાનીને પક્ષ હોય છે. વીતરાગી થવા માટે સાધકને રાગ આવે, પણ એ સમજે છે કે રાગથી મારાથી વીતરાગી તો નહીં જ થવાય. મારા વીતરાગ સ્વરૂપમાં ઠરવાથી વીતરાગતા થવાય. કેમ કે ખબર છે, જેટલી સાધક દશા છે, સાંભળજો, જેટલી સાધક દશા છે બધી જ મલિનતા છે. કેતનભાઈ, બસમાં આપણે ઉપડ્યા સોનગઢ, વચ્ચે રંઘોળા આવે, બસ ઊભી રહે, ગમે? જો આવ્યો જો અવાજ, એ અનાદિની આહાર સંગ, મને ખબર જ હતી કોઈને કોઈ એવો ભવ્ય જીવ હશે જ, કહેશે જ હમણાં. એટલે સોનગઢથી રાજકોટ પરત ફરતા તો ગાંઠિયાની વાત સાંભળી હતી, પણ હવે તો હજી સોનગઢ જઈએ છીએ તો ગાંઠિયા લઈને જ. એટલે એટલો ભરોસો નથી કે સોનગઢમાં નાસ્તો મળશે કે નહીં. અંદરની વાત આવે જ. કોણ બોલે? કાશ્મીરાબેન બોલે ને, બીમાર પડ્યા રાખો ને ગાંઠિયા ખાધા રાખો. વાત સમજાય છે? રંગોળા ઊભી રહે બસ ગમે છે એમ પૂછું છું. જવાનું ક્યાં છે? પહોંચવાનું ક્યાં છે? સોનગઢ ને. તો જેની દૃષ્ટિમાં સોનગઢ માત્ર હોય એને વચ્ચે બસ ક્યાંય ઊભી રહે નહીં ગમે. અરે બસની સ્પીડે ઓછી થાય તોય નહીં ગમે. 3 કલાકની જગ્યાએ જો 2 કલાકમાં પુગાડે તોય આપણે પહોંચવાની તૈયારીમાં. જેની તાલાવેલી ધ્યેયની હોય એને સાધક દશામાં મજા નહીં આવે એમ કહું છું. વાત સમજો. સાધ્યની જેને પડી હોય એને સાધક દશામાં મજા નહીં આવે. કેમ કે આપણે જાણીએ છીએ આ પ્રવાસ કેટલાક કલાકમાં તો પતી જવાનું છે. એ મલિનતા ટકવાની નથી, અને જેટલી કાળ માટે એ મલિનતા રહે એ રૂચતી નથી. થોડોક એક સૂક્ષ્મ પ્રશ્ન, રુચિ જે છે, રુચિ કઈ ગુણની પર્યાય છે? શ્રદ્ધા સાથે સંકળાયેલ છે, જ્ઞાન સાથે સંકળાયેલ છે, કે ચારિત્ર સાથે સંકળાયેલ છે? વિચાર કરજો, જવાબ નહીં આપતા. હું ઘણીવાર કહું છું, ગુરુદેવશ્રીનો એક પ્રવચન સેંકડો સવાલો આપણી સામે મૂકે છે. એ રૂચતી નથી કે રૂચે છે, શ્રદ્ધા સાથેનો સંકળાયેલો ભાવ છે. માત્ર અસ્થિરતાજન્ય રતિ અને અરતિની વાત નથી. ગમતી નથી એટલે શ્રદ્ધામાં પેસતી નથી. એના ઉપર એની શ્રદ્ધા ટકતી નથી. ચારિત્રના દોષની અપેક્ષાએ વાત કરીએ તો એ ચારિત્રનો દોષ છે.
શ્રદ્ધામાંની તરલતા છે, શ્રદ્ધા હજી ડામાડોલ છે એમ. શ્રદ્ધામાંની ચંચલતા છે, અને શ્રદ્ધા જ્યારે ગાઢ અવગાઢ પરમાવગાઢ થાય ને તો પછી આ મલિનતા રહેવાની જ નથી. ખ્યાલમાં આવે છે. જિન વચસી રમંતે, રમંતે શબ્દનો અર્થ પાંડે રાજમલજીએ કર્યું, દિવ્ય ધ્વનિનો પ્રતિપાદ્યભૂત શુદ્ધોપયોગ રૂપ ભગવાન આત્મા, એની જેને પ્રતીતિ છે, પ્રીતિ છે અને રુચિ છે. તો શ્રદ્ધાના અર્થમાં લીધું છે. તો સાધક દશામાં મલિનતા હોય, ટકતી નથી, એનું જ્ઞાન પૂરેપૂરું, એની શ્રદ્ધા પૂરેપૂરી, અને રહે ત્યાં સુધી દેહ છતાં જેની દશા પણ વર્તે દેહાતીત, એ રૂચતી નથી. ઘણું સમજવા જેવું છે. એનું શાશ્વત સ્વરૂપ છે, ટકતી નથી મલિનતા, એ શાશ્વત સ્વરૂપ છે, અટક સ્વભાવ છે. અને રૂચતી નથી, એ જ્ઞાનીના પુરુષાર્થ તરફથી છે. એ મલિનતા એને ગમતી નથી, રૂચતી નથી. માટે મલિનતા વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ નહીં. જાય મારું નહીં, મારું કોઈ દી જાય નહીં. આવો ગજબનો સિદ્ધાંત બે વાક્યમાં જ. સાધક દશાવાળી વાત તે એને તો પછી ખોલશું આપણે જોરદાર. હજી આવતીકાલે આવશે ગુરુદેવના પ્રવચનમાં. ઓમ નમઃ સિદ્ધેભ્ય.